એટલી ઇન્ડિયાની યાદ આવે કે બધા હાવ ઇમોશનલ થઈ ગયા એવું લાગતા. ટિફિન લઈને જવાનું છે લોંગ ટાઈમ. હા ઓકે હા કન્ટિન્યુ રાઈટ તમારી કોને પછી ઉગી ગયો ગામડામાં ને ગામડું એટલું મસ્તી આવી છે મોડા આવી છે એટલે અમે જુઓ કા અમારે બાપ દીકરા તો તમારે સેટ હારું જાઓ મોડા આવ્યો ઓહો એટલે કઈ સજા કે દેવા નથી એ ગો ટાઈમ મોડો થયો જો enjoying miss થાય રામ સીતારામ ને ગુડ મોર્નિંગ થઈ ગયો મંડે મોર્નિંગ જોબ કરાવ્યો અરાઉન્ડ 10:30 થઈ ગયા ને બ્લોગ અપલોડ કરી દીધો ને નાઇસ વેધર હે થોડું કોલ્ડ હે પણ ડ્રાય હે હમણાં અસલનું નાઇસ ડ્રાય વેધર છે ને ગાર્ડનનું કે ને તો ગાર્ડનમાં છે ને આ બધું ક્લીન કરવાનું છે બાકી એવું કે એ આવી છે સમર આવી છે અઢી એક મહિનામાં તો સમર આવે જાય મારા એન્ડ ઓફ માર્ચથી તો ચાલુ થઈ જાય ને હું જોબ કરાવ્યો મારે કલાક પછી એક જોબમાં જવાનું છે વિલેજનો જોબ છે જો ચાન્સ મળીએ તો ઉતારીએ અસલનું વિલેજ છે તો ના કલાક દોઢ કલાક રહેવાનું છે ને પાછું આવવાનું છે તો હાલો ફટાફટ કલાકનો ટાઈમ છે તો વ્લોગની કરી નાખે કમ્પ્લીટ ને પછી મળ્યા સીધા વિલેજ જઈ હોપફુલી ટાઈમ મળશે તો ઉતારો ટાઈમ પણ હું બપોરા કરવાનું નથી કે મારે જોબમાં મોડો થાય ને અહીં પણ ભૂખ નથી લાગી છે જરાક વહેલું કહેવાય કે 12 વાગ્યા તો મને થયું કે આ ટિફિન છે ને ભેગો ભરતો જા એનો ટાઈમ મળીએ તો એનો ખાઈ લે કે એ જોબ પૂરો કરીને પાછું મારે સ્કૂલ રનમાં જવાનું હોય તો પાછો મોકો નહીં મળે ઘેર પૂગવાનો તો ફટાફટ મસ્ત બટેટીનું શાક છે ભરેલા રોટલી છે મને કે રાઈસ પણ છે બધું છે કમ્પ્લીટ આખો ઠામ કરી દીધા રેડી તો હાલો ફટાફટ ભરે આજ તો ટિફિન લઈને જવાનું છે લોંગ ટાઈમથી હું કદી ટિફિન લઈને કે નથી જતો આ તો જો કે બધા જતા હોય ઇન્ડિયામાં જતા હોય તો મારે તો એવો જોબ છે એટલે વહેલા મોડું થતું ને કે બહાર ખાઈ લેતો હોય પણ આજે થયું કે હાલો ને ભરતો જા તો હાલો ભરતો જા ને ચાન્સ મળશે તો ના જ બપોરા કરી લે ઉગી ગયો ગામડામાં ને ગામડું એટલું મસ્તીનું હોય એકદમ ક્વાઇટ ગામડું છે ક્યારેક એકાદી ગાડી નીકળે ને હાવ શાંત વાતાવરણ રહેવાની મજા આવે ગામડાની કે આપણે તો ઇન્ડિયામાં રહેના હોય ખબર છે કે ગામડામાં તો જમાવટ જ હોય વાહન કે ટ્રાફિક કે કંઈ નહીં ચાલો તો હું આને હાલતો જતો મેં કહ્યું એકાદી દુકાન હોય ને તો કંઈક ડ્રિંક કે લેલા ગામની પણ એક્સપ્લોર કરીએ જોઈએ એમાં એક કે બે દુકાનો જોઈએ એક બે શોપો જોઈએ મેક્સિમમ એ પણ જેનકી હોય અને એવું કે ગામડાનું આપણે જઈએ દુકાન કરવા આ બાજુ એક દુકાન છે અમે પૂછ્યું હતું કે આ બાજુ એક દુકાન છે તો દુકાનમાં લઈએ કંઈક ડ્રિંક કે ને ટાઈટ તો સારી છે બહાર નીકળીએ તો ખબર પડે અહીં ત્યાં ડ્રાય દેખાય પણ સોલિડ ટાઈટ છે થોડીક વારમાં હાથું હોય ને ઠંગરાઈ રે આ ગામડું લેસ્ટરથી અડધી કલાક થાય 35 મિનિટ ડ્રાય જેટલું અને 3-2 કે ગલિયું કે હવે નાની આવી જાય ગામડામાં હોય એવી જો આપણી ઇન્ડિયનની શોપ દેખાણી જુઓ ઇન્ડિયન ટેકઅવે શોપ ગામડામાં તો આટો માર્યો ખાતી દુકાનમાં જઈએ અને દુકાન તો આપણી ઓળખીતાની જ નીકળી પણ પૈસા ન લીધા બીજું તો કાંઈ ચિંગમ લીધી ને થેન્ક યુ અને કારણ કે બહાર એટલી ઠંડી હતી એક્સપ્લોર થાય નથી જેટલું હલાવવાનું એટલું હાલ્યું હવે તો વાળા નીકળે ને ગાડીમાં બેને આરામ કરતા હતા મારે જોબનો ટાઈમ થઈ જાય પાછો તો હાલો મળ્યા સીધા લેસ્ટર બીજું કંઈ રસ્તામાં આવી છે તો ઉતારતો જાય શાંતિ હોય જો શેકીલા નસલના કેવા બોલતા હોય વાડી જેવું ફિલિંગ આવે હા ડોગનું બહુ હોય બધા રિટાયર માણસ એકાદ તો ડોગ તો રાખે જ સીતારામને ગુડ આફ્ટરનૂન બધાયની આજતા વ્લોગ સ્ટાર્ટ કરતા અટાણું થઈ ગયું કે કેમી હવારી મોડું થતું હતું તે જલ્દી કેમી વહી ગઈ ને બસ પૂગે રહી ઘરમાં આંકણી ને સાહિલની રોહિતની થોડીક વાર પછી લેવા જવાનો ટાઈમ થાય ને વેધર કંઈક આવું હે વેધરનું તો અમારે માર્ચ એપ્રિલ સુધી કાયમ આવું જેમાં આજ તોય ડ્રાય તા હે નકર વરસાદ ને ઠંડી નીવું ચાલુ રહી હે તો એવું હે મંડે હેતી જરાક હવાઈની વ્લોગ સ્ટાર્ટ કરવો તો પણ ટાઈમ ન મળ્યો કે 2 દી રજા હોય તે છોકરાઓની બેગ ફેરે ઉઠાડીએ તાર ઉઠે ને કઈ મીન જવાનું મોડું થતું હોય તે વહાં બધા હવની રીતે આગવાનું કરે સાહિલની રોહિતની પિક કરવા જવાનો ટાઈમ તે જ્યાં જલ્દી મોડું થાય તો પછી પાર્કિંગ બહુ સેટું ચડે એથી જરાક 10 મિનિટ વહેલી નીકળે છે તો બાજુમાં પાર્કિંગ ચડે જાય કે આજે એની પાછું હોય ક્રિકેટ આંખણી આવે ને રેડી થઈને પાછો રામ ક્રિકેટમાં લઈને જાય તે પિક કરેવા જરા જેના સાટા પણ ચાલુ થયા હવા કે હેલો એવરીવન રામ સીતારામ આઈ હોપ કે બધા મજામાં હે ને સ્કૂલ
લોંગ હોય નો સાહિલ જરાક हाँ मंडे लॉन्ग है ने हाँ से नाइट टाइम ही आई हूँ बस आती आज बहुत लॉन्ग है क्रिकेट ती जैक थाके गए हैं ने रोहित आ है हेलो एवरीवन नाम नाम सीता है और बच्चा बच्चा वासा तो अभी घर जाए ने आज मंडे से ने हाँ वो बिजी डे से वो मारा ने साहिल नो क्रिकेट से તો એ જરાક વેલો આવે પણ ભાઈ મોડો બહુ આવે નો हाँ હાલો ફટાફટ સાગર કરી લ્યો તો હું ખાવું એ બનાવે તા પછી તેની જેવું ક્રિકેટમાં હું કરવા માંડા સવારનું કામ પડ્યું એ ઘરમાં સાહિલ ને રોહિત ને ગા ઉપર રેડી થવા ને કપડાં ચેન્જ કરવા તો ત્યાં હું કાં ખાવાનું પૈસું તી કે ફ્રૂટ ખાઉં ત્યાં હું ફ્રૂટની પ્લેટ રેડી કરે એ મૂકી દીધી તો આવે ને ચેન્જ કરે ને ફટાફટ ખાઈ લઈએ ને આ બાજુ બ્લોગ ચાલુ છે હા રામની એન્ટ્રી થઈ ગઈ એન્ટ્રી થઈ ગઈ હો જરીક 5 મિનિટ મોડો હે થઈ એમ 5 મિનિટ થી પૂગી બા ઓહો એટલે કઈ સજા કે દે ને એ ગો કાઈ મોડો થયો ટ્રાફિક ના હિસાબે મોડો થઈ ગયો બીજે તો કામ કે હા એવું હે હું ઓલાની જલ્દી ચેન્જ કરવા મેકલા મી કે આગળી તાર ડેડી ઉતામરા પૈગી લીધે અમારા કલાક જ હોય પછી એને ટી કરવાની આ કરવાની તે કરવાની માં સાવર કરવાની તો ફટાફટ ટ્રાફિક એટાને બહુ હોય તો મેં કે ફટાફટ નીકળી રોડ જાય પર ઠેક ઠેકાણે ને લાઈટ ઘર ઠેક ઠેકાણે મૂકી દીધી ખબર નહીં આવે વિન્ટર આવ્યું અમારે બે મારે સ્કૂલની જવામાં એક જાતા આવે ને એક વર્તા જુદે રસ્તે આવીએ તોય તું બોલ લે તો હા ઓકે હાલ રાઈટ કન્ટિન્યુ તમારી કોને બોલે યાદ આવી મળી વાત કે મોડો થી થયો અને કેમ તે મી કે ટ્રાફિક તો હમણાં બહુ હોય રોડ વર્ક ને લીધે થેન્ક યુ હાલ ચાલુ રાખ્યો બસ કઈ એટલે. કહેવાનું નહીં તો બસ તો અમે બાપ દીકરા થઈ ગયા રેડી ને ટાઈમે થઈ ગયો જવાનો ને આ કોર રોહિત ને રેડી કરે એની મમ્મી કરા રોહિત થી પ્રોગ્રામ નથી બિસાડાથી કઈ થતું હું તમે રે કેટલી હા, રોહિત. નહીં રહું? હા રોહિતે ફ્રૂટ ખાઈ લીધું બધું ને આ કોરા મેંગો હતો આ મેંગો તો કયો હોય એ ખબર નથી ઘાનો હોય એ પણ ખાધો એ ભ્રમણે દી હું રમેશ નતા લેવા હા પણ કઈ કન્ટ્રીનો એ તો કે પણ કઈ કંપની નો ઈ ભગવાન જાણે ઇન્ડિયા નો લાગતો ને તો કર વ્યારા ત્યારે રમી જઈએ હો હા જા વાત તમારે સેટ કામ કે હારું જાઓ મોડા આવ્યો હતી મોડે ઈ વખતે ની રહેતી હું બનાવે હોગી હું ને કયો કલાક નો ભાગે ચાલો જી કંટાળી છે એવું લાગે એવું લાગે અમારા ત્રણની થી હતી કે જાઓ ને પછી અહીં નહીં રહેતી ને કે નહીં રહેતી આવીએ મોડા આવીએ એટલે અમે સમજવું કે અમારા બાપ દીકરા ત્રણની નહીં મને ઈ થયું કે જરા ગૌરવ બોલાઈ ગયું પણ એ કે હું ની રહેતી કામ કરીને કરવાનું આવું નથી બોલાવાનું પછી જે મનમાં હોય ને એ બોલાતું હોય પછી જીભી આવે પરવારે જાઉં ની રહેતી કામ કરે ને કાલે હું ઓવર ટાઈમ કરવા ગઈ હતી ને મારે થોડુંક આગળ કામનો પડ્યો રહ્યો કપડાઓનો તે પરવારે જની રહેતી હાલતું રહેતું હું સિરિયસ ન હોય સિરિયસ હોય તો વાંધો નહીં બીજું તો કામ હાલો મેડમ હું ક્રિકેટમાં લઈ જા બોઈઝ ને બનાવતી હતી ડિનર સાંજનું ખાવાનું અમારા હારું ગુવારનું શાક બનાવી નાખા ને થોડીક રોટલી કરી નાખા તો રોહિત આગની વહેલો આવી છે તો આવે તો ત્યાર હોય તો સીધું ખાવા બેસે જાય કે ઈ થાય ભૂખ્યો તો એ રોટલી પેલા કરી નાખા ને રામ ને સાહિલ ને મોડાઈ ગયા તો શાક વાહે રાખ્યું તે શાક પછી બનાવ્યું हेलो एवरीवन હું ડિનર કરા ને સાહિલ ને ડેડી આવવાના છે જીરીક વારમાં ને હા હા તો તું ખાઈ લે વાય સારું ને મારું માં ઠીક રામ કીએ આપણે થતું છે કે આ વ્લોગ આલે પણ વ્લોગ હે ને અમારા ટીવીમાં આલે કે અમે હે ને ધીરે ધીરે બધા અમારા વ્લોગ જોઈએ ને એટલી ઇન્ડિયાની યાદ આવે કે બધા હાવ ઇમોશનલ થઈ ગયા એવું લાગે કે આ બેઠા હતા ને આવી જમાવટ કરી હતી ને તો દાઈ રાતે બધો અમે સારી બહેન જોતા હતા વ્લોગ કે આવા મોર્નિંગના વ્લોગ આવતા હતા જોતા એ અમે જોયા ને ત્યાં દાયરો બેઠો હાવ જોતા આજ એક પછી એક વારા ફેરતા આ બીજો હે હા કાયમ બે ત્રણ જોઈએ કે તેદું તો પરવાર નથી બરાબર જોવાની નહોતી જોવાની ત્યાં બધું જોઈએ તો પાછું વરે બધું યાદ આવે કે વિહાવાડું હા ભાઈ તો કેમ હવે અહીં બેઠો બધું હા તે આ જોવાનું જરાક મિસ થાય હમણાં આપણે કાયમ જોતા હોય પણ આ જોઈને ઇન્ડિયા બધે હોય યાદ આવે નહીં બધું સાહિલનો ને રોહિતનો લકી આટા મારતું હોય આગળ ભીહું આવી હતી કાં રોહિત ભીહું યાદ આવે ને નહીં હા ઇન્ડિયાનું યાદ આવે લકીડું આપણું ને બધું એવું બધું હાલતું હતું એમાં વ્લોગ જોઈએ ને વ્યારા કરી લીધા હાજ
ને હે ને વ્લોગ જોઈએ એકાદો વ્લોગ જોઈએ તો હોવાનું ટાણું થઈ જાય તો હવે જઈએ ને હાલો આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આને બહુ નથી જોવા દેવાના કે વધારે ઇમોશનલ થઈ જાય ત્રણની પાછા હે ને જોતા કઈ બોલતા નથી બહુ મિસ કરતા લાગે વિહાળાને વેધર ને જમાવતું હતી તો હે ને એન્ડ કરી નાખો વ્લોગનું તો બ્લોગ નો એન્ડ કરીએ ને મળ્યા પછી નવા બ્લોગમાં બાય Bye.